તો સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોલના હસ્તે ખેડૂતોને ટેન્ટ એનાયત કરવામાં આવ્યા। ઉપરાંત પ્રાકૃતિક ખેતીના વેચાણને પ્રોત્સાહન આપતા સુરત જિલ્લા પંચાયત દ્વારા 2024-25 નાણાકીય વર્ષ દરમિયાન 10 કેન્દ્રો માટે 25 પોર્ટેબલ ટેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખેત પેદાશોની ગુણવત્તા જળવાઈ રહે તેમજ ખેત પેદાશોના વેચાણ દરમિયાન ખેડૂતોને અનુકૂળ માહોલ મળે તે માટે સુરત જિલ્લા પંચાયત દ્વારા 2024-25 નાણાકીય વર્ષ દરમિયાન 10 કેન્દ્રો માટે 25 પોર્ટેબલ ટેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોલના હસ્તે પોર્ટેબલ ટેન્ટને ખેડૂતોને અર્પણ કરાયા હતા। આ ટેન્ટની જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, ઈશ્વરભાઈ પરમાર, અરવિંદ રાણાએ પણ મુલાકાત લઈને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા। આ ટેન્ટોની મદદથી ખેડૂતો તાલુકા કક્ષાએ સ્વરાજ આશ્રમ બારડોલી, બસ સ્ટેન્ડ રોડ માંડવી અને શાકભાજી માર્કેટ પલસાણા ખાતે સ્થાપિત કરવામાં આવશે। ખેડૂતો માટે મજબૂત વેચાણ વ્યવસ્થા અને પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન છે। આ પોર્ટેબલ ટેન્ટ ખેડૂતો માટે એક મજબૂત વેચાણ વ્યવસ્થા પૂરી પાડે છે, જેથી તેઓ સરળતાથી પોતાનું ઉત્પાદન વેચી શકે અને વધુ ગ્રાહકો સુધી પહોંચી શકશે। આ માટે સુરત જિલ્લાની વિવિધ જગ્યાઓ પર પોર્ટેબલ ટેન્ટ મૂકવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતો પોતાની ખેત પેદાશોનું વેચાણ કરી શકશે, જેના થકી પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળશે અને ખેડૂતો વધુ સંખ્યામાં રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રેરિત થશે। ભવિષ્યમાં પણ આવા આયોજનથી પ્રાકૃતિક ખેતીના વિકાસને વધુ ગતિ મળશે અને હકારાત્મક પરિણામો મળશે। હું છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। મારે મેઇન ક્રોપ છે કેરા। કેરાની અંદર મેં આંતર પાકમાં બીટ છે, પાલક છે, ધાણા છે, ઘણું બધું શાકભાજી અંદર કરું છું અને સાથે સાથે કેરાનું વેલ્યુએશન બી કરું છું। કેરા પાવડર, કેરા અંજીર, કેરા વેફર્સ બનાવું છું। અમે સુરતની અંદર પ્રાકૃતિક ખેતીનું વેચાણ સ્થળ છે બધી જગ્યાએ, ઘણી જગ્યાએ વેચાણ કરીએ છીએ। ત્યાં અમને આખા વર્ષની અંદર ઉનાળો, શિયાળો કે ચોમાસાની અંદર ઓપન જ અમારે વેચવાનું હોય છે। ત્યારે અમને જિલ્લા પંચાયત તરફથી આ ટેન્ટ આપ્યું છે, તેનાથી અમને ઘણી સગવડ પૂરી પડશે, કેમ કે ઉનાળામાં ગરમી લાગશે નહીં, અમારો માલ બગડશે નહીં, ચોમાસાની અંદર અમે ખુદ ભીંજાશું નહીં ને માલ બી ભીંજાશે નહીં। મારું નામ કૈલાસબેન રાજુભાઈ પટેલ છે અને હું રાજગડી ગામમાં રહું છું, 84 તાલુકામાંથી। અને હું પ્રાકૃતિક લસણ ભાજી, સિંગડી એવું બધું બનાવું છું અને આજે 17 વર્ષથી અમે પ્રાકૃતિક કરીએ છીએ। અને અમને તાપ તડકા માટે જે અત્યારે જિલ્લા પંચાયતમાંથી આ ટ્રેન આપવામાં આવ્યું તે બદલ હું આભાર માનું છું, કારણ કે વરસાદમાં અને તાપમાં અમને અમારું શાકભાજી પણ બગડતું હતું ને અમે પણ પીલાઈને બેસતા હતા। ગુજરાત રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં 41,663 ખેડૂતો 29,897 એકર વિસ્તારમાં વિવિધ પ્રકારના શાકભાજી, ફળ, ધાન્ય, કઠોળ, શેરડી અને કંદમૂળ જેવા પાકોની પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે। રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા માટે વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની ઉપજનું સીધું વેચાણ કરવા માટે જુદા જુદા તાલુકા કક્ષાએ વેચાણ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, તેમજ શહેરમાં પણ ખેડૂતો માટે જુદી જુદી જગ્યાએ વેચાણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી શહેરીજનો રાસાયણિક મુક્ત ખાદ્ય પદાર્થો સરળતાથી મેળવી શકશે।